પાટલો 50 રૂપિયા વાળો છે છોકરીઓનું. છોકરીઓનું બોલે તો સોડિયુંનું બરાબર. ટોલા બહુ પડી જાય ને એટલે તી પર ટોલા અત્યારે તો કોઈ નથી તો અત્યારે હું ટકા કરો કા. રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો. ગુડ મોર્નિંગ સર કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છે ને મજામાં જ રહેવાનું. આ ટકલું બોસ ના વિડીયો ની અંદર તમારા બધાનું સ્વાગત છે. કા ટકલું બોસ? હા કહી દે. તાણી ની એમને તાણી કે હા યાર. હા ગાઈસ કે એ હા ગાઈસ. આમાં ટકલું બોસ છે કે બહુ ખતરનાક જીવડો થઈ ગયો હવે. કા થઈ ગયો ને? ओ ये क्या हो रहा है पता नहीं चला. આમ જો તમે ઓ માય ગોડ વાહિંદુ નાખવાનું શરૂ છે યાર. ધાબળી બહ બાટીને ધાબ ધબાટી બોલે. હું અપડેટ આપું તમને. હાલો બતાવી તાર મમ્મીને. તાર મમ્મીને બતાવી દઉં. હા કે હા ચાલો ગાઈસ કન્ટિન્યુ ફોલો મી. કાજલ વાહિંદુ નાખીને આવે છે, આપણે વાટે ઉભા છીએ. हेलो गुड मॉर्निंग क्या करता है બધાને જય માતાજી જય દ્વારકાધીશ. મારા વાહિંદુ નાખવાનું કામ શરૂ છે. એવું છે? બળ પડે બહુ. કેટલા દિન ભેગું છું કહેતા પેલા? ભેગું તો કાંઈ નથી. કાલ નહોતું નખાણું. એવું છે? હા પોદળે ઠેકલે પીડે તો હે માય ગોડ આવું છે ભાઈ. આ ભેહું રાખે ને તો યાર બહુ તકલીફ વેઠવી પડે, બહુ કામ કરવું પડે. આવું ગોબર આ બધું ગોબર એને પહેલાં લીલું સારું ખવડાવવાનું, પછી આવા ઢગલા કરે ને પછી પાછા નાખવાના. ઓ બાપા બહુ મુશ્કેલી વેઠવી પડે. મને તો મુશ્કેલીનો સામનો વેઠતા ન ફાવે. તને આવડે એટલે તું નાખ ટેન્શન કહીએ ને કે ઓલી માર દે ને ખપાળી તો સબી જા. તગારે ને એટલે ધાબળે કેમ નાખતી થઈ ગઈ? તાત્કાલિક એવું કરવાનું એમ ને? સરસ. નેન્સી બટુ આ બાજુ એટલું બસ. એલા ભાઈ એ બહુ કરી. આ છોકરીને આ હપાદીનું ગામમાં જવું, કોટલા જવું, કોટલા જવું, બે જ વાત આવે, બીજી કઈ વાત આવતી નથી. તમને કંઈક ને કંઈક અપડેટ આપું હમણાં રહેજો. ફૂલડામાં એળું પડ્યું એક સેપ ફૂલડામાં. હા પાવડર નાખી દે. આઈધરી ફોનમાં હાલો તમને બતાવું વ્યવસ્થિત. હલીમાં આઈધરી છે. ફૂલડું ખાઈ રહી છે, થોડુંક વેળાઈ રહી છે ફેમિલી. તો ફેમિલી કેટલી સ્પીડમાં ફૂલડું ખાઈ તો જુઓ તમે યાર મારા વાળા. આ બાપ કેવી છે ધોકા દીધો. ખાઈ જા આગળ એની પાસે મકોડો હોય તો ફસલ આવી જાય. ગજબ નેક્સ્ટ લેવલની ઈયળ. ઓ બાપા ઓ મારા વાલા ભયંકર વસ્તુ હે. અઘરું છે બહુ. ખાઈ જ ભણી દીકરી ઈયળ. ફૂલડું ખાઈ ગયો. ફૂલડું ખાઈ ગયો. ઈયળ ફૂલડું ખાઈ ક્યાં માંડવી બોલો. સોઈ છે આ લોકો કાઢી મેકતી. તો ફેમિલી આ ઈયળ છે ને મેં પાડી બરોબર. એટલે પાડી કેતા ફૂલડું પકડી રાખ્યું. હવે તો એ કે ખાવાનું છે મેકતી બીજાય કે આ નહીં એમ કે હોય. મેં કીધે મેક હાલો આનથી કોણ બીવે છે કહેજો. હું તો આંગળી અડી શકું જો. મને બહુ બીક ન લાગે ગાઈસ. તું બીવા એ જ તો એ ડાંગળી કરી આમ એટલે આમ એ જ કાંઈ ન કરે એ જ નહીં બોલો. ચાલો થઈ ગયો. ચાલો ગાઈસ એક ઈયળ ફૂલડામાં પડી. શું કરવું કહેજો. હું ટકલું બસ ઈળે આમ તેમ કર્યો, આસો ડોસો કર્યો ઘરમાં વાસતા હતા ને અહીંયા બે હવે આવડે વિડીયો શરૂ કર્યો. ના તો આવે છે ને 30ના બેન આવ્યા એટલે મોટા બેન આવો. કોને માથું વળી દીધું? સેજલે કે મોટી સેજલે. આમ ફેંક તો હા ગઈ સારા પાછળ છોડી જાય ફેશન કરેલું એવું લાગે છે ને. મસ્ત વળાવ્યું. તાર વળાવવું આમાં ટકલું બસમાં કઈ છે તો નહીં. દાદાની વાત એમ કે મને ટકો કરી જાય ને ટકો કરી જાય ને ટકો કરી જાય ને.
દાદા હા પછી આ કહેતી આ કહેતી આમ જોવો તમે વિદ્યા એટલે કટકો કરી નાખ્યો તો આલા બહુ પડી જાય ને એટલે તી પર ટોલા તાર તો કોઈ નથી તો તાર હું ટકા કરો કા હાલો મેં તો તે કોને કે આને જ કેલો તો તાર ટકો ને કરો ને તારે મોટા વાળ કરવાનું છે હો? મોટા જબર હા તારી દેવમાં શું કહેવાય મોટા કરવાના હોય ને ને પછી મોટા જબર છે પાછા કાપીને મોટા થઈ જાય પાછા કાપી નાખવાના કાપવાના ન હોય કાટેલું બસ હા કાપવાના હોય ના હા ના પાકો નહીં કાપવાના હોય ને નહીં તો પછી યાર આમ છે ને હવે શકે કંઈક વાહિંદુ ન થાય પછી શું કરી કંઈ ખબર નથી કન્ટિન્યુ વિડીયોમાં ગાઈસ રહેજો અને આજમાં કંઈક નવીન કામ કરીશું કાજલ ફાઇનલી વાહિંદુ નાખતી આપણે છે ને કામ શરૂ કરી દીધું છે આ દોરીનો આટલો એક હતો કે લાંબો કરતો ઠેઠ મારા ઘરે એટલે પોગી દીધી એટલી લાંબી કરી આ શેડો મસબા પાસે પોગી ગયો શું ગાઈસ ત્રણ મસબા છે એક મસબો આવવાનો બાકી છે ને આવું બધું છે ને આ દોરી છે ને ઠીંગ લાંબી કરું છું પણ હવે ના ખૂટી ગઈ કે બાપા એટલી બળ કર્યું આમ જો ઓય બાપા ખૂટી ગઈ કે હું શું કંઈ ખબર ન પડી દોરી આવતી બંધ થઈ જતી હવે ગાઈસ જાઉં પાછો ઘરે તો ફેમિલી હું છે ને હુઈ ગયો છું ખાટલામાં કેવલ ને મમ્મી રમ્યા છે બધું બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એમાં એમ છે લેટ ઉઠી ગઈ અહીંયા કેવલ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એ તમારો હું વિડીયો ઉતારું છું ને તમે મગજની વાટ લગાડી દીધી ને કેટલું બોલો મોઢા હે ને હે યા હેના મોઢા છે રમવા મળો ગાઈસ ને હું તો છે અહીંયા હું તો શું લેટ વધી ગઈ છે કે તે હું તો ગરમીનો પછી જવું છે આગળ દરિયામાં જવું છે આટા મારવા જાળ તાર કરવા કામ કરા ફેમિલી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે એ કેમ કે કપડાં બપડા ધોઈ નાખ્યું નહીં નાખ્યા અને સાહેબને મેં એક કામ સોંપેલું હતું તો જો આ કામ એને કહી દીધું છે મને પણ હજી છે ને હવે કામ સાચું છે આનું હવે જો આ મારે બધી આખી તળની તાર કરવાની છે બોલો આખું ઝાડ છે એ તાર કરવાનું છે મેં સાહેબને સવારે કીધું મેં કીધું દોરી લાંબી કરી દો અને આના કટકા કરવાના છે ને કટકા કરી દો તો એને જોવા મને છે ને બધું મારી માથે નાખ્યું કેમ કે કટકા ન કરી દીધા કે આખું તાર કરી નાખ પછી કટકા કરી નાખજે તો એ બસી જાય કે આમ કે કટકા ન કરવા પડે ને એમ પરવવું ન પડે ને એમ ન કરી કે પરવવું પડે તો એ વાત એની હાસી છે પણ જો હવે આખું તાર કરવાનું છે મારે અને આને છે ને કાલે સવારે પાછો ઉપયોગમાં લેવાનું છે એટલે જો આખું તૈયાર કરવાનું છે મારે અને સાહેબ અહીંયા હુતા છે ઓલા સાહેબ હું કેવલભાઈ અહીંયા હુતા છે અને સાહેબે તે હુજ્જેલા હતા હું જાગી ગયા છે અને હું જાવી એની પાસે એ છે ને કાતરી હેઠે બેઠા છે અહીંયા અને મેં કપડાં ધોયા કપડાની તો તમને કોઈને વાત જ નહીં કરવાની એટલા કપડાં ધોયા અને અહીંયા જો સાહેબ બેઠા જવો જેવા બેઠા હે એ સાહેબ નીંદર ને આવતી હા તે કપડા બદલાવ્યા ઘડી ખુજ્જા હા ખુજ્જેલા નતા હોતા કે હોતા જ નહીં ફ્રાડ કપડા ધોતી હે ને વલ્લી બે બેન નાચ્યું કરો હા કેવલ નતો બાંગુ નાખતો બે વખત નતો રોઈ હા તે હોતા જ નહીં તમે હું તો કહું જ જાય તો એમ હતું કાંઈ હોતો નહીં તો હારું હાલો તમને હવે તણે ઓલું તાર કરાવવા લાગશો કે ગાઈસ હું તાર છું આમ આગળ દઈ હા હો સાહેબ જો આમ કેમ જઈ પણ આ શર્ટ છે ને એ પહેલાનો પહેરી લીધો આ પાટલો 50 રૂપિયા વાળો છે છોકરીઓ હા છોકરીઓનું બોલે તો સોડિયુંનું બરાબર આ પાટલો હા આ પાટલો 50 રૂપિયા વાળો સોડિયુંનું પછી આ શર્ટ મારો હે પણ કેટલા વર્ષ છે એ ઘણા વર્ષ થઈ ગયા શિવરાવેલો હે 3 કે 2 કે 3 2-3 વર્ષ થઈ ગયા 3 વર્ષથી શર્ટ હતો
પીડ્યો થયો એટલે જૂનો થઈ ગયો દોરિયા કલર બલર બધું દીધો જો હાવ સોયત્રા કાઢ લેખા ત્યાં સુધી પહેરે ને પછી ફગાઈ લાખેલો તો ત્યાં પીડ્યો મેં કીધું હાલા સોડીનું પેટલું એની હાથે ગોતીને પહેરી લીધા આજમાં એને પહેરો હું કેવો લાગુ મસ્ત લાગ્યો સાહેબ એટલે સાહેબ જ લાગ્યો લ્યો કેની સાવી ભાઈ પાછું હાચું સોડી જેવો લાગે એમ નીંગાડી કેની? દીધો બધી સાવી ખીસા ગધેડી ના સોડ્યું ને એ સોડ્યું નથી આમ જો હા બસ આગળ ઘડીક થાય ને કાઢીને ફગાઈ નાખજો તો આવું ન હાલે ફગાયો અહીંયા એટલું જ છે ખીસું તો આ એટલું કરવું એટલું જ કઈ રે નહીં છોકરીને તો આવવા દો ને પછી આવો હવે બસ અમારા તમે બધા સટે પહેરો અમારા પાટલા તમે પહેરો તમારું અમારે કઈ પહેરો નહીં પહેરો ને બધા લુગડા પહેરા આઈલન થી પણ ઈ ની ઘાઘરા ને બાઘરા નહીં મોટા ઈ પાટલા પહેરાય હારું હાલો તો સાહેબ નો લપ નહીં ખૂટે મારે છે ને હાથ ન પડે ને ઈ પેલા તરણી તાર કરવાનું છે તો ફટાફટ તરણી તાર કરવા માંડું કેમ કે હાથ પડી જાય કેવલ જાગી જાય તો ઈ તાર નહીં થાય એની મારે છે ને કાલે સવારમાં ખાસમાં ખાસ જરૂર છે શું કરવા જરૂર છે ઈ તમારે ઓલી ચેનલ માં જોવા જવું પડશે તો ખાસ કરીને એમાં બધા જોઈ આવજો ને હું આ બાજુ કર કેમેરો શું છે એ છે ને આ મારા બાલ આવ્યા 50 રૂપિયાનું પાટલું ગુજરી મેલી એને તો ખબર ન પડે છોકરીને છે કાજમીનું એમ થી ઈ કે તારે જોતું મેં કીધું હા મેં જોયું નહીં પસામાં લીધું તી પહેર પછી આ એમ કે છોકરીનું છે ઈ કે હા તો પહેરી જાવ નામ જાણ્યો જેનું હોય ને મેં તો બીજાનું એનું છોકરી કોઈ એમ નહીં કે અમારું છે એમ જેને જોતું ને લઈ જાય હું તો પછી મારું પહેરા લઈ હાલો ગાઈસ તો હવે કામ કરો તો કામ તો કરવું જોઈએ ને તમે નહીં હવે ઘડીક નહીં કરા લોકો યા કરતો તાર કરાવવા લાગો હામાં હામે આપણે બે મંડાઈ હાલો અરે તરત થઈ જાય તાર ખબર મને પડી તો ફૂલ આળા સડી જાય આળા નો સડાવ નહીં એમાં આળા તો સડે ને બપોરનું ખાવાનું બાકી છે ઉપરનું ખાવાનું બાકી છે પણ ખાવાને દેવાનું ઝાળ તાર થાય ને તાવથી કેમ કે ઝાળની મારે ખાસમાં ખાસ કાલ સવારમાં જરૂર છે એટલે મારે ઝાળ છે ને ખાવાનું ન થાય ને તો હાલશે ખાવું પીવું કાંઈ નથી મારે ખાવું પીવું કાંઈ નથી પણ ઝાળ તાર કરવાનું છે મારે તો જાળ થાય કે ન થાય ખાવું છે તો તમે ખાઈ લો જાઓ હું ઝાળ તાર કરવાનું હો ખાઈએ વગડે આવો સારું હાલો તો હું છે ને ફટાફટ ઝાળ તાર કરી નાખું એટલે આપણે ઝાળ તાર કરવાનું હતું પણ હજી છે ને એક ડાયસ્યો માર્યો નથી એમાં 3 વાગી ગયા પણ હજી તોય થી ગમે એમ થઈ જાય તો ઝાળ તો તાર મારે કરવાનું જ છે અને સાહેબ છે ને નાસ્તો કરવા બેસી જાય તો નાસ્તામાં શું છે તમને દેખાડી દઉં જો અહીંયા નાસ્તા કરે અને ફોનમાં વાતો કરવાની શરૂ છે કાકડી મોળી આવું કસુંબર કીધું ને બબલું તળ્યું ને ખાય છે અને કેવલભાઈ પણ જાગી જશે કેવલ હાય કેવલભાઈ ઘડીકમાં જાગી ગયા ને સાહેબ નાસ્તો કરે છે કેમ મરે ગામમાં શું કરવા લે નિહાળી આજ તો હે ને શનિવાર હતો એટલે કારના વી આવેલા છે અને ધનજીભાઈ આવી ગયા ભણીને પછી ખાઈ લીધું પી લીધું અને ગામમાં ગયેલા છે પાછા અમારા બાની ગયેલા છે ને એની હારે તો કાંઈ વાંધો નહીં હારો હાલો નાસ્તો કરી લીધો હું છે ને આ બાજુ આવ્યો ને તો આમ જો બાપા કેવડો મોટો કારેલો થઈ ગયો ખબર નથી બોલો ગાઈસ આજ વારો છે આનો આ ખાઈ દઉં અને કાલ સાંજે આ ખાઈ દઉં બસ 2 કારેલા દેખાય છે એટલે આવડે વેલાની અંદર અહીંથી એટલી વેલો જેઠે ઢોલા પણ બધી વેલો બહુ મોટો છે ને એની ઢોળમાં લ્યો એને વઘાણી ઢોળી રાખી આમ ઠાકી દઈ મારા વાલા હવે એ જાળ તાર કરવાનું છે તો જલ્દી જાળ તાર કરવા મળીએ એ શાકમાં નાખવાની વઘાણી હતી ગાંડું ટકલું બોસ તારે મમ્મીએ મેં કહી દીધી પણ તે ઢોળી કેમ લખી કેવા પા એના કપડા પહેરા મેં દીધા એમ પહેરા એને એમ પહેરા અને હાલો તો હવે આપણે આ વિડીયો આજમાં નહીં પણ બ્લોગ આજમાં પૂરો કરી દઈએ મારા વાલા મળશું કાલમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય એમ કહી દઉં રાહ જોઉં છું ચાલો બાય હા